કડકડતી ઠંડી વચ્ચે માનવતાની મહેક પ્રસરાવતી એક પ્રેરણાદાયક ઘટના બનાસકાંઠાના ધાનેરા તાલુકામાંથી સામે આવી છે। સાંકળ ગામના એક આંગણવાડી કાર્યકરે પોતાનું આખું વેતન આંગણવાડીના ભૂલકાઓ માટે ખર્ચ કરી દીધું છે। સામાન્ય પગાર હોવા છતાં બાળકોને ઠંડીથી બચાવવા માટે તેમણે જે ઉમદા કાર્ય કર્યું છે તેની આજે સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે। ધાનેરા તાલુકાના સાંકળ ગામમાં આંગણવાડી કાર્યકર તરીકે સેવા આપતા ગીતાબેન ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી બાળકોના ઘડતરમાં ફાળો આપી રહ્યા છે। ચાલુ વર્ષે શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાં જ ગીતાબેને નિર્ધાર કર્યો કે જે બાળકોના કારણે તેઓ વેતન મેળવે છે તે વેતનનો ઉપયોગ એ જ બાળકોની સુખાકારી માટે કરવો। તેમણે પોતાના 1 મહિનાના પગારમાંથી આંગણવાડીના તમામ બાળકો માટે અવનવા ગરમ સ્વેટરની ખરીદી કરી હતી। સાંકળ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું। એક બાજુ જ્યારે લોકો આર્થિક સંકળામણની વાતો કરતા હોય છે ત્યારે ગીતાબેને પોતાના મર્યાદિત વેતનમાંથી બાળકોને ઉષ્મા આપીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધાનેરાના સાંકળ ગામમાં જોવા મળેલી આ માનવતાની જ્યોત અન્ય સરકારી અમલદારો અને સેવાભાવી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે। ગીતાબેન ઠાકરના આ નિસ્વાર્થ પ્રયાસથી બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું છે અને ઠંડીમાં પણ તેમને હૂંફ મળી છે। ઉમદા કાર્ય સંદેશ આપે છે કે સેવા કરવા માટે સંપત્તિની નહીં પણ સાફ દાનત અને સંવેદનશીલ હૃદયની જરૂર હોય છે।